નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો કલોલના એક જાગૃત નાગરિક મહેન્દ્રગીરી જયંતિગીરી ગોસ્વામી દ્વારા કલોલ શહેરમાં મોટા પાયે ચાલતા ગેરકાનૂની ધંધા બંધ કરવા ઉચ્ચ લેવલે રજૂઆત કરી કલોલ પોલીસના રહેમનજરમાં તેમજ કલોલ શહેર પીઆઈ ની રહેમનજરના અંદર મોટા પાયે વિદેશી દારૂના તેમજ દેશી દારૂના તેમજ જુગાર વલ્લી મટકાઓ સાગર તેમજ મધુર ડેરીનું દૂધ વેચાય તેવી જ રીતે કલોલમાં દારૂનું વેચાણ થઈ રહેલ છે। તો કલોલ શહેરમાં ગાંધીનગર રેન્જમાં આવતી તમામ એજન્સીઓ દ્વારા કલોલ શહેરમાં તમામ આરા નંબરની પ્રવૃત્તિના ધંધા બંધ કરાવવા માટે ગાંધીનગર વિજિલન્સ સ્પેશિયલ ઓપરેશન ટીમ ગુજરાત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી શ્રીની કચેરી નવા સચિવાલય સંકુલ ગાંધીનગર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીની કચેરી નવા સચિવાલય સંકલ ગાંધીનગર કલોલ 38 વિધાનસભાના ધારાસભ્ય બકાજી ઠાકોર કલોલ ગાંધીનગર વિપક્ષ પક્ષનું કાર્યાલય ગાંધીનગરને ગેરકાયદેસ ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરી। બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા, પ્રકોપ ન્યૂઝ, કલોલ। હું કલોલ શહેરનો આમ નાગરિક છું અને કલોલ મારા માટે એક મોટું મંદિર જેવું છે। કલોલ શહેરના અંદર ઘણા સમયથી દેશી લઠ્ઠાકાંડ દારૂ તેમજ વિદેશી દારૂનું પ્રમાણ વેચાતું વધતી ગયું છે અને આ વેચાતા દારૂના પ્રમાણને ઓછું કરવું પણ જરૂરી છે। તો એક જાગૃત નાગરિક હોવાથી હું કલોલ શહેરના અંદર કાયદેસર હું મારા પૂરા હોશ અવાજમાં કહી રહ્યો છું કે કલોલ શહેરના અંદર દારૂ વેચાઈ રહ્યો છે, હું ના પાડી શકું તેમ નથી। અને દેશી લઠ્ઠાકાંડ દારૂના હિસાબે પછાત વર્ગના એરિયાઓમાં ગરીબ લોકો ઘણા લોકો મરવાની તદાર ઉપર પણ આવી ગયેલા છે। કલોલ શહેરના અંદર આશરે નહીં તો ઓછામાં ઓછી દેશી લઠ્ઠાકાંડના 10 થી 15 અડ્ડાઓ છે અને વિદેશી દારૂના વેચનારના 3 મોટા વેપારીઓ છે કલોલ શહેરના અંદર। અને કલોલ શહેરના અંદર જેમ કે આ કલોલ માણસા ઓવરબ્રિજ તો શાક માર્કેટની સામે પણ એક મોટો દેશી દારૂનો અડ્ડો ચાલે છે। પછી 65 ચોકડી ઓએનજીસી વેલની બાજુમાં પણ મોટો એક ચંચીબેન ઠાકોરનો મોટો અડ્ડો ચાલુ છે। પછી માધુપુરા કારીબેન ઠાકોરનો પણ મોટો અડ્ડો ચાલુ છે। પછી રેલવે ટ્રેનની સામે રણછાભાઈ ઠાકોર છે એમનો પણ દેશી દારૂનો અડ્ડો ચાલુ છે। આ બધા ઘણી બધી જગ્યાઓ કલોલમાં અડ્ડા ચાલુ છે। મેં લેખિતમાં રજૂઆત કરી છે, જો ગાંધીનગર લેવલની એજન્સીઓને તમામ મથકોની જોઈતી હોય તો તમામ મથકો હું રૂબરૂ આવીને બતાવી શકું છું। હવે તો કેમ કે હું જે મંદિરમાં સેવા પૂજા કરું છું ત્યાં આગળ દરરોજ લોકો એમના માતા પિતાઓ એમની સંતાનોથી દારૂ પીવાના કારણે ત્રાસીને લોકો રોવે છે। તો કલોલ પોલીસને પણ આવું ધ્યાનમાં લેવું જરૂરી છે અને એમાંથી કલોલના અંદર દેશી લઠ્ઠાકાંડ તો સતત બંધ કરવો 100% જરૂરિયાત છે। છાશ જેમ ડેરીમાં મળે છે, દૂધ ડેરીમાં મળે છે, એમ કલોલમાં દારૂ મળી રહ્યો છે। જય હિન્દ, જય ભારત।